લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ ખાતે વસતા સિંધી સમાજના આગેવાનો દ્વારા ચેટીચાંદ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. ડભોઈ ખાતે વસતા સિંધી સમાજના આગેવાનો દ્વારા ડભોઈ ખાતે ચેટીચાંદ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડભોઈ સિંધી સમાજ વેપારી યુનિયન દ્વારા તમામ દુકાનો બંધ રાખી રાધે કોમ્પ્લેક્સ ખાતે આવેલ ઝૂલેલાલ ભગવાન મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી. ડભોઈના 2 જેટલા ઝૂલેલાલ મંદિરો ખાતે ચેટીચાંદ પર્વનું ભવ્ય ઉજવણી સિંધી સમાજ દ્વારા કરવામાં આવી હતી. ડભોઈ સિંધી સમાજ દ્વારા નગરના રાધે કોમ્પ્લેક્સ ખાતે આવેલ ઝૂલેલાલ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેમાં ભજન, કીર્તન, ભંડારો જેવા કાર્યક્રમો સાથે આયો ઝૂલેલાલ ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠે તેવી શોભાયાત્રા રાધે કોમ્પ્લેક્સથી કાઢવામાં આવી હતી. જેમાં સમાજના પ્રમુખ સુભાષભાઈ ભોજવાણી, ઉપપ્રમુખ લખુભાઈ મોરવાણી, ખજાનચી સંજય દુલાની, ચેતનભાઈ સાધવાણી, મંત્રી સહિત સિંધી સમાજના આગેવાનો, યુવકો, મહિલાઓ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર. ડભોઈ સિંધી સમાજ દ્વારા બંને મંદિરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અને ચેટીચંદ નિમિત્તે તમામ ભાઈઓ બહેનોએ રોજગારી બંધ કરી અને ભક્તિમય વાતાવરણ ઊભું કરેલ છે. તેમજ રાધે કોમ્પ્લેક્સની સામે આવેલ ઝૂલેલાલ મંદિરથી શોભાયાત્રા નીકળી ટાવર લઈ હીરા કવર વિસર્જન કરવામાં આવશે અને બંને ટાઈમ સુંદર ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે અને દરેક ભાઈઓને ચેટીચંદની શુભકામનાઓ.